દોસ્તો, જય જિનેન્દ્ર. આપણે આજે ભાયંદરથી કામણ જઈ રહ્યા છીએ. મુનીશ્વર દાદા શનિવાર ત્યાં કામણનો બહુ મહિમા છે. આપણે દર્શન કરશું, તમને બી કરાવશું, સેવા પૂજા કરશું અને રોડની કન્ડિશન પણ બતાવશું કે રોડનું કામ કેટલા સુધી પહોંચ્યું છે. ત્યાંથી લગભગ 30 કિલોમીટર થાય છે અને ભીવંડીના રોડ પર આવે છે. તો રોડની કન્ડિશન બી બતાવશું તમને કે કામ કેટલા સુધી પહોંચ્યું છે, બધું એ પણ બતાવશું. તો ચલો મળીએ આપણે રોડ ઉપર. કેવું મસ્ત લાગે છે રોડ. NH 48 પર અત્યારે હાલ અમે ચાલી રહ્યા છીએ અને હાલ હજુ તો ઘોડબંદર વાળો રસ્તો છે એટલે ખાલી છે. આગળ થોડો બી ટ્રાફિક હશે, જ્યાં બધું રોડનું કામ ચાલુ છે ને ત્યાં ટ્રાફિક હશે, એ પણ તમને બતાવીએ અને કામ કેટલા સુધી પહોંચ્યું છે એ પણ જોઈએ. રોડ અત્યારે હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને રોડની, જે પહેલા એના કરતા રોડ સારો હતો, અત્યારે રોડ બહુ ખરાબ કરી દીધા છે. અહીંયા નાયગાંવ સુધી તો બરાબર છે, એના પછી હાલત થોડી ખરાબ છે. તો આ બ્રિજ આવી ગયો, અમારે ખાડીનો બ્રિજ આવી ગયો ગુજરાત તરફનો. અમદાવાદ, સુરત, પુણે જવાનો રસ્તો અહીંયાથી જ છે. અમદાવાદ સુરત જવાનો આ રસ્તો છે. હા. અમારી ખાડી આવી ગઈ, ભાયંદરની ખાડી આ રહી. તમને બતાવું, હમણાં ખાડી સ્ટાર્ટ થાય એટલે બતાવું. વાવ, શું પક્ષીઓ! હમણાં વ્હાઈટ પક્ષીઓ દેખાશે, મસ્ત. કેટલા બધા બગલાઓ છે, જુઓ. વાવ, બધા ખાવા માટે નાખે છે. આ અમારી ખાડી. કેટલા બધા આવી ગયા છે? હા. હા. હમણાં 1 મહિના છે, પછી જશે દેશમાં જશે. હા, પછી એમના જતા રહેશે જ્યાંથી આવ્યા ત્યાં. માર્ચ પછી જશે. આનો ફેવરેટ છે લાગ્યા. હા. સ્લોલી લેજે ગાડી. બધા આવે છે ને ખવડાવવા માટે. એ 5 પર રાખ ભાઈ, કેમ આમ કરે? તો વાઈડ આવે. સ્લો લે ગાડી, સ્લો લે. અહીંયા બધા પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા માટે આવે છે. એક ભાઈ તો રોટલી લઈને આવ્યા. વાવ, કેવા મસ્ત બેઠા છે લાઈનથી. કોઈ હાથમાં રાખીને ખવડાવે છે, પણ આવે નહીં હાથમાં તો બાંધી. અમારી ભાયંદરની ખાડી પર આટલા બધા પક્ષી. બસ એક જ મહિનો હોય છે, 1 મહિનામાં વયા જશે એમના ગામમાં. ઓલા ભાઈએ કીધું 1 જ મહિનો હોય છે ને દિલ્હી ગાંઠિયા ખવડાવવા આવતા હતા એ ભાઈ. પેલા બ્રિજ આવ્યો, હવે આપણે ઉતરીએ છીએ બ્રિજથી.
પોરબંદરથી નાયગાંવ તરફ આવી ગયા આપણે. આપણે કેટલા કિલોમીટર દૂર જઈએ છીએ? આપણે ઘરથી લગભગ 30 કિલોમીટર થાય આપણે. અમારાથી નજીક જ છે, 30 કિલોમીટરમાં જ આવી જાય છે. હા. કામણ તીરથ, કામણ ગામ હતું ને? કામણ ગામ છે. ગામની અંદર આપણું દેરાસર છે. હા. અને પ્રાચીન દેરાસર છે. શનિવારે ઘણું માણસ ત્યાં જતું હોય છે. મુનિ સુરત દાદા છે એટલે શનિવારે ત્યાં સારું એવું માણસ જતું હોય છે. વડોદરા અમદાવાદ 528, વડોદરા 428. આ રસ્તો અડધો બનાવ્યો છે, અડધો તોડી ફોડી નવરો કર્યો છે. અમે નવા રસ્તા પર જઈએ છીએ. જૂનો રસ્તો તો બહુ બળ ખાબડ તોડી ફોડીને નવરો છે. રસ્તાનું પ્રોપર બેલેન્સિંગ આખું નથી. અને જે એના કરતા કહું ને, જૂના રસ્તા પહેલા સારા હતા. એ રસ્તામાં અમે નવસારી જતા ને 4 કલાકમાં અમે નવસારી પહોંચી જતા હતા. અત્યારે 6 કલાક લાગે છે. એવી હાલત ખરાબ થઈ ગયેલી છે. રસ્તા બી પ્રોપર નથી બનાવ્યા. અડધા બનાવ્યા છે, વચ્ચે છોડી દીધા છે ગેપ. પાછા બનાવ્યા, પાછા છોડી દીધા. ખબર નથી પડતી કે આ વચ્ચે ગેપ કેમ માટે રાખ્યો છે એ લોકોએ. જે બનાવ્યા એ પણ પ્રોપર નથી બન્યા. એ બી ઊંચા નીચા છે. એટલે ગાડી પ્રોપર ચાલતી નથી. બાકી 80-100 ની સ્પીડે ગાડી ચાલવી જોઈએ હાઈવે પર, એ ચાલતી જ નથી અહીંયા. અને ટોલ બધા પૂરા લેવા છે. ટોલમાં કોઈ બાંધછોડ નથી. આટલી હાલત રોડની ખરાબ છે, પણ ટોલમાં એક જરા બી પેલું એ નથી એ લોકોનું. અને આ રોડ પર કાઠિયાવાડી ધાબા બી બહુ છે. હા, કાઠિયાવાડી જમવાનું મળે છે, રોટલા અને કઢી ને બધું XYZ. આ જો કેવો રસ્તો કેટલો ખરાબ છે, તોડી નાખ્યો છે. અડધો થીગડા માર્યા છે, કઈ સમજ નથી આવતી રસ્તામાં. આ એક અહીંયા સારું બનેલું છે. શું છે? ફાઉન્ટન હોટલ વાળાએ બનાવેલું છે. ફૂડ કોર્ટ આખું બનાવ્યું છે. એ જરા આગળ આવે ને એટલે આ ફૂડ કોર્ટ બન્યું છે, નવું છે, મસ્ત છે. ગાડીઓ બહુ બી છે. સેટરડે સન્ડે પબ્લિક બહુ આવે છે અહીંયા. હા, અમે ગયા નથી, પણ સારું છે અહીંયા. સામેના રોડ પર ટ્રાફિક થઈ ગયો. અમારો રોડ પેલા બે રોડ થઈ જાય છે ને, એક નવો અને એક જૂનો, એટલે એમાં ટ્રાફિક બની જાય. ટ્રાફિક છે, થોડો છે, પણ સામેના રોડ પર તો વધારે ટ્રાફિક છે. ત્યાં વધારે છે. અમારા રોડ પર ઓછો છે. ક્યારે વધી જાય ખબર નહીં પડે. ખબર નથી પડતી. હું રોડ બરાબર પ્રોપર થયા નથી, એના હિસાબે જ આ ટ્રાફિક બને છે. આ બધો ટ્રાફિક થાય છે. નહીતર તો ના વાંધો આવે. હોર્ન પર તો જાણે બટન દબાઈને જ રાખે બધા, પી 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 પી. રસ્તા બરાબર નથી, મટ્ટી ઉડ ઉડ કરે છે. તો ઝાડ પાન બી બધા ગંદા થઈ ગયા છે બિચારા. ઝાડ પાન પર બી વ્હાઈટ બધું ચોટી ગયું છે, મટ્ટી ઉડીને. ગ્રીન ના બદલે બ્રાઉન થઈ ગયા છે. બ્રાઉન થઈ ગયા છે. બધા મટ્ટી વાળા થઈ ગયા છે. એમ લાગે કે કાશ્મીરમાં હોય ને એવું લાગે, વ્હાઈટ થઈ ગયા છે. વ્હાઈટ નથી, આ ગંદા છે. પેલા વ્હાઈટ તો સારા દેખાય. હા, ગંદા દેખાય, પણ આમ કાશ્મીરમાં એવું લાગે છે મને તો. મટ્ટી કાશ્મીર થોડી. કાશ્મીર આખી વસ્તુ અલગ છે. આ લોઢા આવ્યું. આ લોઢાધામ આવ્યું. સિમંદર સ્વામી દાદા કી જય. આજે ગાડી ઓછી છે. હા. સિમંદર દાદા કી જય. દીવા લાઈન આવી આખી ઉપર છે. દીવા લાઈન રેલવેની પટરી છે ઉપર. ભિવંડી તરફ જવું હોય ને તો આમાં અહીંયા આવે ગાડી. હા, એ ગાડી અહીંયાથી પાસ થાય. વસઈથી આ બાજુ દીવા લાઈન કહેવાય એને. ત્યાંથી ભિવંડી સ્ટેશન આવે. કામણ બી આવે. ટ્રેનમાં જવું હોય તો કામણ સ્ટેશન ઉતરો તો ત્યાં સામે જ આપણું કામણ તીર્થ છે. પુણ્યધામ જેને કહેવાય. એનું નામ છે પુણ્યધામ, પણ બધા કામણ તીર્થ તરીકે બધા ઓળખે. રેલવે સ્ટેશને ઉતરો, કયું સ્ટેશન ઉતરવાનું? કામણ જ ઉતરવાનું. હા, કામણ ગામ છે ત્યાં. એ કામણ ગામે ઉતરો ને ત્યાંથી પછી 1.5 કિલોમીટર જેવું આમ રોડ પર આવી જાવ, ત્યાં સામે જ છે. અને ઓટો બી મળી જાય છે આપણને આવવા માટે. હા, આવવા માટે ત્યાંથી અહીંયા મેઇન હાઈવે પર આવી જાય. ત્યાંથી પછી બીજી પકડવી પડે ઓટો.
ડેકોરેશન બધું કરે. ટ્રક સજાવવાનો સામાન હાઈવે પર આ બધું બહુ હોય, ટ્રકો સજાવવાનું એ બધો સામાન. અહીંયા ઓલ્ડ લાગે છે બધી ટ્રકોને રોકવા માટેનું. નીચે આવી ગયા હવે. આ બ્રિજ નહીં ચડવાનું, અમારે નીચેથી જવાનું, ભિવંડી જવાનો રસ્તો. ભિવંડી જવાના રસ્તા પર જઈશું, ત્યાં આવશે કામણ. અહીંયા ટ્રાફિક છે ને, એ તો પેલું અંદર ગલીમાંથી બહાર આવતા જતો ને ત્યાં અહીંયા રસ્તો સાંકડો થાય ત્યાં રસ્તો બનાવે છે. નથી આવતું બરાબર બોર્ડ, ટેઢું થઈ ગયું છે આખું બોર્ડ. હોટલ છે, રૂમો બી છે. બોલો ભિવંડીનો રસ્તો આવી ગયો. બસ હવે રાઈટ ટર્ન લઈશું એટલે ભિવંડી તરફ. એ રસ્તો પહેલા તો અમે આવ્યા ત્યારે બહુ ખરાબ હતો, અત્યારે હવે ખબર નથી, હવે જઈએ એટલે ખબર પડે. બ્રિજ નીકળવા વાળા બહુ બધા છે, સીધા જવા વાળા બહુ છે, ટર્ન મારવા વાળા બહુ છે. તો ચારે બાજુ ભેગું થઈ ગયું છે. અમારે ટર્ન મારવાનો છે, અમને સીધું જવાનું છે. બ્રિજની નીચે રિક્ષા સ્ટેન્ડ બનાવી દીધું છે નાનું. બ્રિજ નીચે બી હવે ડ્રોઈંગ બહુ કરવા લાગ્યા છે. એટલે એનું સારા લાગે ને. આ ભિવંડી તરફનો રસ્તો આવી ગયો હવે. હા, આ ભિવંડી જવાનો રસ્તો. 27-28 કિલોમીટર જઈએ તો ભિવંડી આવી જાય. પણ આપણે તે પહેલા જ આવી જશે આપણે ને? પહેલા આપણે 7-8 કિલોમીટર જ જવાનું છે હવે. હમ. અહીંયા ભજનલાલની ડેરી બી આવશે, બહુ મોટી સામે. ડેરી છે. આ સાઈડ જ આવશે, હા. લેફ્ટ સાઈડ જ આવશે. બતાવવું એ તો રિટર્નમાં ત્યાં રૂકીશ, હા, ત્યાં બધું જઈશું. બતાવીશ તમને શું શું મળે છે ત્યાં આગળ. હા, ત્યાંની આઈટમ બધી સારી હોય છે સારી ભિવંડીની, હોય છે. થોડી કોસ્ટલી હોય પણ સારી પણ પ્યોર મળે છે બધી તમને. પ્યોર વસ્તુ હોય છે. આપણે જોશું, લેવા જેવું હશે તો લઈશ. હા, જુઓ રસ્તો કેટલો ખરાબ છે જુઓ. અત્યારે આવો હાલત છે, બારિશમાં તો ખબર નહીં શું હશે. આનું બારિશમાં તો ઓર ખરાબ થઈ જાય છે. તૂટી ફૂટીને નવરું થઈ ગયું છે. ભજનલાલની ડેરી રિટર્નમાં રૂકીને બધું બરાબર બતાવીશ તમને. આ તો ખાલી એમને એમ રોડ. અડધો રોડ બની ગયો છે, અડધો બાકી છે. આપણને કાચા રસ્તા પર જવાનું છે, પણ કાચો એટલે વ્યવસ્થિત કાચો, વ્યવસ્થિત કાચો. આ ભાઈ ખટાણામાં નાની ટેમ્પામાં બેસી ગયા છે પ્લાય લઈને. આ બન્યો છે એટલે આ ખોલશે, પછી આપણને આ ખોલશે, બનાવશે આ બાજુ. હજુ તોય મહિનો લગાડી દેશે. મહિનો 2 મહિના કોને ખબર. કામણ તીરથ આવી ગયું. આ દેરાસરની ધજા દેખાય છે. બિલ્ડિંગ આવી ગઈ આ બિલ્ડિંગ આવી ગયું. જવાનો રસ્તો કેવડો છે? કેમ આ બંધ કરી નાખ્યો છે? અરે આગળથી રસ્તો છે. અચ્છા, અહીંયાથી જ સીધો જવા દેવાનો હોય ને? આપણે સ્કૂટરો માટે ગાડીનો રસ્તો આવ્યો. અહીંયા બી કાંઈક બનાવે છે જો. ગાડી ક્યાં પાર્ક કરશું? અરે અહીંયા છે. અહીંયા મૂકવી પડશે તડકામાં. દેરાસર દેખાયું, ધજા દેખાય ને? મસ્ત છે ધજા. અમીજરા મુનીશ્વર સ્વામી જિનાલય. કેવું કેમ તું સામેથી લેવાનું તો આખું આવે સીધું આવે. હા,
2200 વર્ષ પ્રાચીન. ચલો પારુલ, ચલો હવે નીકળીએ. કામણ સેવા પૂજા થઈ ગઈ,
જમી લીધું, બસ હવે નીકળીએ. ચલો ઋષિ નીકળશું હવે. ચલો મુનિ સુરત દાદા કી જય. ચાલો ચલો નીકળ્યા આપણે કામણ તીરથ થી. ચલો હવે પાછા આપણે ભાયંદર તરફ. અહીંયા જો બ્રિજ બનતો લાગે છે. જો કઈક હશે બ્રિજ બનાવો. બ્રિજ બને છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન વાળું પ્રોજેક્ટ છે. હા એ છે અહીંયા ક્યાં બુલેટ ટ્રેન. તો પેલી બાજુ હશે. વચ્ચે જે બોર્ડ કાજુની ફેક્ટરીમાં ગયા પણ કાજુનો વિડીયો ઉતારવા ન દીધો ફેક્ટરીમાં, એટલે અમે બહાર નીકળીને ડબ્બો લીધો કાજુનો. એમની એમનો રિટેલ આઉટલેટ હોય ને એમાંથી એક ડબ્બો લીધો 1/2 કિલો. 1/2 કિલોનો ડબ્બો લીધો છે. ને આ આખો એરિયા ફેક્ટરી એરિયા છે. અને 500 રૂપિયાનો 1/2 કિલો. 500 રૂપિયામાં 1/2 કિલો આપ્યા. કાજુ સારા છે, ટેસ્ટ કર્યો. ટેસ્ટ સારો છે. ખુલ્લું પેકિંગ નથી હોતું, ડબ્બામાં જ આપે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. શેર આ સીધો આ રસ્તો સીધો પિયુષ પાણી નીકળશે. અરે બાપરે કેટલો ખરાબ છે. કરી નાખ્યો. નીચે કઈ ફાઉન્ટેન હોટલ કઈ ફાઉન્ટેન હોટલ નવી બનાવે છે કે શું? હવે ઉપર રિપેરિંગ ચાલુ છે બીજું. અહીંયા બી ઘણી બધી હોટલો છે. હવે થોડાક આગળ જઈશું ને ત્યાં પિયુષ પાણી આવશે, આપણું જૈન દેરાસર.